કે બાપુ જોવું પડે, જોવું નહીં 504 રાય કે પણ જોવું પડે, જોઈ લે. અને શેઠે રજકો કાઢ્યો, બકરીને કે ગીધી 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 કે બકરી પાળી શેઠે. અને મોટા ભાઈ કીધું, મોટા ભાઈ કે આ બકરી સારવા કોણ જાય, બુઢીનો ઉપયોગ કરો. કે શું? દુકાને બોર્ડ માર્યું. હકુભા દુકાને બોર્ડ માર્યું શેઠે કે અમારી બકરી જે ધરવી આવે એને રૂપિયા 500, એક દિના 500 રૂપિયા. એ સમયમાં બકરી ધરવાની લાઈન થાય કે આખો દી બકરું સારવાના જો 500 રૂપિયા મળતા હોય એટલે કે લાવો શેઠ તમારી બકરી હું લઈ જાય. તો શેઠ શું કે લઈ જાવ એનો વાંધો નહીં, પણ પાછા હાજે લાવશે ને તો બકરીને ખવડાવ્યો, ખાય તો ભૂખી તો રૂપિયા નહીં મળે, ન ખાય તો ઢળાઈ ગયેલ તો 500 રોકડા આપી દે. રોજ એક જણો બકરી લઈ જાય, હાજે બકરીને ધરવીને લાવે અને શેઠ હોશિયાર આવી જાય બાપા જોઈ લો. શેઠ રજકો કાઢે ગદબ, બકરીને કે ગીધી ગીધી ગીધી. અરે અમને માલધારીને ખબર હોય બકરું ગમે એટલું ધરાઈ ગયેલું હોય, રજકો દેખાડો ને એટલે 2 ફૂદડા તો કાપ્યા વગર રહે નહીં. કટકટ બકરી રજકો ખાય ને છે જો કાઢું ભૂખી છે, નીકળ. આખું ગામ ધરાણું પણ બકરું નો ધરાણું.